સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, દાંતીવાડા, પાલનપુર અને ડીસા જળબંબાકાર, ચોતરફ પાણીના સામ્રાજ્યથી જનજીવન ઠપ। બનાસકાંઠામાં થયેલી મેઘમહેરથી જિલ્લાના જળાશયોમાં થઈ પાણીની આવક શરૂ, સીપુમાં નવા નીરથી ધરતીપુત્રોમાં ભૂગર્ભ જળ ઊંચા આવવાની બંધાઈ આશા। ડીસાના ખેતરો બન્યા જળમગ્ન, વરસાદના લીધે ફરી વાવેતર કરતા મોડો તૈયાર થશે પાક, જેથી રવિ સિઝન પર જોખમ, ખેડૂતોની વેદનાનો કરુણ પુકાર। અને ધાનેરામાં વિકાસની વિચિત્ર ગાથા, ગોલા ગામનો માર્ગ બન્યો મૃત્યુનો ઢાળ, તંત્રની બેદરકારીથી ગ્રામજનોમાં ભભૂક્યો રોષ। હવે જોઈએ સમાચાર વિગતવાર। લાંબા વિરામ બાદ આજે બનાસકાંઠા જિલ્લામાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે। આ રાઉન્ડમાં સૌથી વધુ વરસાદ દાંતીવાડા, દાતા, વડગામ, પાલનપુર અને ડીસામાં નોંધાયો છે। આ 5 તાલુકામાં 3.5 ઇંચથી માંડીને 6.5 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે અન્ય તાલુકાઓમાં એકદમ નહિવત વરસાદ નોંધાયો છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન કેટલો વરસાદ નોંધાયો છે અને અત્યાર સુધી કયા તાલુકામાં કેટલો વરસાદ પડી ચૂક્યો છે તેની આંકડાકીય માહિતી પર એક નજર કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ વડગામ તાલુકામાં પડ્યો છે, જ્યારે સૌથી ઓછો વરસાદ સુઈગામ તાલુકામાં નોંધાયો છે। છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં કોઈ વરસાદ નોંધાયો નથી અને અત્યાર સુધીમાં સિઝનનો 173 મિલીમીટર વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જ્યારે થરાદમાં પણ કોઈ વરસાદ નોંધાયો નથી અને અત્યાર સુધીમાં થરાદમાં 184 મિલીમીટર વરસાદ નોંધાયો છે। ધાનેરામાં છેલ્લા 24 કલાકમાં 7 મિલીમીટર અને સિઝનનો વરસાદ 304 મિલીમીટર નોંધાયો છે। દાંતીવાડામાં છેલ્લા 24 કલાકમાં 164 મિલીમીટર અને સિઝનનો વરસાદ 529 મિલીમીટર। અમીરગઢમાં છેલ્લા 24 કલાકમાં 4 મિલીમીટર અને સિઝનનો 318 મિલીમીટર। દાંતામાં છેલ્લા 24 કલાકમાં 81 મિલીમીટર અને સિઝનનો 621 મિલીમીટર। વડગામમાં છેલ્લા 24 કલાકમાં 82 મિલીમીટર અને સિઝનનો સૌથી વધુ 656 મિલીમીટર વરસાદ નોંધાયો છે। પાલનપુરની વાત કરીએ તો પાલનપુરમાં છેલ્લા 24 કલાકમાં 127 મિલીમીટર અને સિઝનનો કુલ વરસાદ 641 મિલીમીટર। ડીસામાં છેલ્લા 24 કલાકમાં 118 મિલીમીટર અને સિઝનનો 315 મિલીમીટર। દિયોદરમાં છેલ્લા 24 કલાકમાં 5 મિલીમીટર અને સિઝનનો 206 મિલીમીટર। ભાભરમાં છેલ્લા 24 કલાકમાં કોઈ જ વરસાદ નોંધાયો નથી અને અત્યાર સુધીમાં ભાભરમાં સિઝનનો વરસાદ 148 મિલીમીટર નોંધાયો છે। કાંકરેજમાં છેલ્લા 24 કલાકમાં 4 મિલીમીટર વરસાદ નોંધાયો છે અને સિઝનનો કુલ વરસાદ 188 મિલીમીટર થયો છે। લાખણીમાં છેલ્લા 24 કલાકમાં 2 મિલીમીટર વરસાદ નોંધાયો છે। સિઝનનો વરસાદ 157 મિલીમીટર નોંધાયો છે, જ્યારે સુઈગામમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોઈ જ વરસાદ નોંધાયો નથી અને સિઝનનો સૌથી ઓછો વરસાદ પણ સુઈગામમાં જ નોંધાયો છે, જે 132 મિલીમીટર જેટલો થાય છે। લાંબા વિરામ બાદ દાંતીવાડા અને પાંથાવાડા પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। ગઈકાલે મોડી રાત્રે ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો। માત્ર 6 કલાકના સમયગાળામાં દાંતીવાડા પંથકમાં 6.25 ઇંચ એટલે લગભગ 155 મિલીમીટર વરસાદ ખાબકતા ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું હતું। આ ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને વાહન વ્યવહાર ધીમો પડી ગયો હતો. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. જોકે આકસ્મિક ભારે વરસાદથી ક્યાંય નુકસાન થયું હોવાની આશંકા પણ સેવાઈ રહી છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોએ ગરમીથી રાહત અનુભવી છે. સ્થાનિક તંત્ર દ્વારા વરસાદની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ મચાવેલા હાહાકાર વચ્ચે ડીસામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારે વરસાદના પગલે શહેરના નવનિર્મિત નાનાજી દેશમુખ ગાર્ડનની દિવાલ ધરાશાયી થઈ ગઈ છે. જોકે સદભાગ્યે આ ઘટના વહેલી સવારના સમયે બની હોવાથી ગાર્ડનમાં લોકોની અવરજવર ઓછી હતી, જેના કારણે એક મોટી જાનહાનિ ટળી છે. પ્રાથમિક માહિતી અનુસાર આજે વહેલી સવારના શરૂ થયેલા ભારે વરસાદને કારણે જમીન ભીની થતાં અને પાણીના પ્રવાહના દબાણથી ગાર્ડનની દિવાલ તૂટી પડી હતી. આ ગાર્ડન વર્ષ 2018માં તૈયાર કરવામાં આવ્યો હતો અને તે શહેરના મુખ્ય આકર્ષણોમાંનો એક છે. આ ઘટના ડીસામાં ભારે વરસાદ બાદ સર્જાયેલી તારાજી અને નબળી ગુણવત્તાવાળા બાંધકામોની પોલ ખોલે છે. સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો છે. દિવાલ ધરાશાયી થવાના કારણે આસપાસના વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા અને અવરજવરમાં મુશ્કેલી પડી હતી. આ ઘટનાએ શહેરીજનોમાં ચિંતા જગાવી છે અને આગામી સમયમાં આવા બાંધકામોની ગુણવત્તા ચકાસવા અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ન બને તે માટે યોગ્ય પગલાં લેવાની માંગ ઉઠી છે. શું તંત્ર આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈને યોગ્ય કાર્યવાહી કરશે તે જોવું રહ્યું. બનાસકાંઠાના ડીસા શહેરમાં આજે વહેલી સવારના શરૂ થયેલા ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે, ત્યારે ખાસ કરીને 3 હનુમાન રોડ પર આવેલી સોસાયટીઓની હાલત કફોડી બની છે. 3 હનુમાન રોડ પાસે આવેલી હરિઓમ સોસાયટી, કેશવનગર અને માળીવાસ વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થતાં લોકોની અવરજવર બંધ થઈ ગઈ છે. સોસાયટીઓના પ્રવેશદ્વાર પર જ કેડસમાં પાણી ભરાઈ જતા રહીશો ભારે મુશ્કેલીઓમાં મુકાયા છે. ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી જવાનો ભય પણ સેવાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 વર્ષથી ચોમાસામાં આ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા યથાવત છે. સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકામાં વારંવાર વરસાદી પાણીના નિકાલ માટે રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં આજ દિન સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. આજે ફરી એકવાર વરસાદી પાણી ભરાઈ જતા નગરપાલિકા સામે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. શહેરીજનો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું નગરપાલિકા પ્રી મોન્સૂન પ્લાનિંગ માત્ર કાગળ પર જ કરે છે? આ ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે અને લોકોને ક્યારે આ હાલાકીમાંથી મુક્તિ મળશે તે જોવું રહ્યું. બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી શરૂ થયેલા ભારે વરસાદે ડીસા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ભારે અસર વર્તાવી છે. ખાસ કરીને ડીસા તાલુકાનું બાઈવાડા ગામ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયું છે. માત્ર 4 ઇંચ વરસાદમાં જ ગામમાં પ્રવેશવાના તમામ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ગામ લોકોની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. ગામમાં આવેલી શાળા, ડેરી અને ઘરોની આસપાસ પણ વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે બાળકોને શાળાએ જવામાં, દૂધ ભરવા જતા પશુપાલકોને અને દૈનિક કામકાજ માટે બહાર નીકળતા ખેડૂતો સહિત સમગ્ર ગામજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ કોઈ નવી સમસ્યા નથી. દર વર્ષે ચોમાસામાં સામાન્ય વરસાદમાં પણ બાઈવાડા ગામમાં 2 ટાપુ બની જાય છે અને લોકોની અવરજવર ઠપ થઈ જાય છે. ગ્રામજનો દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે અનેકવાર તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં આજ દિન સુધી પાણીના નિકાલ માટે કોઈ જ કાયમી વ્યવસ્થા કરવામાં આવી નથી. આ સ્થિતિ દર્શાવે છે કે ગ્રામીણ વિસ્તારોમાં વિકાસના દાવાઓ માત્ર કાગળ પર જ રહ્યા છે. શું તંત્ર આ ગંભીર સમસ્યા પ્રત્યે ધ્યાન આપીને બાઈવાડા ગામના લોકોની વર્ષો જૂની સમસ્યાનો કાયમી ઉકેલ લાવશે તે જોવું રહ્યું. ડીસાની ગજાનંદ સોસાયટીમાં પણ આજે વહેલી સવારથી શરૂ થયેલા વરસાદને પગલે સ્થાનિકોની હાલત કફોડી થઈ ગઈ છે. શહેરના હાઈવે વિસ્તારમાં આવેલી આ સોસાયટીના કોમન પ્લોટમાં ઢીંચણ સુધી પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે, જેને પગલે લોકોની અવરજવર પર અસર પડી છે. ગજાનંદ સોસાયટીમાં દર વર્ષે વરસાદ થતાં આ પરિસ્થિતિનું નિર્માણ સર્જાય છે અને આજે વહેલી સવારના સમયે સતત 4 કલાક સુધી થયેલા અવિરત વરસાદને પગલે સોસાયટીમાં ઢીંચણ સમાન પાણી ભરાઈ જતા સ્થાનિકોમાં પાલિકાની બેદરકારી સામે ભારે રોષ ઉઠ્યો છે. સ્થાનિકો આ પાણી ભરાવા પાછળ સ્થાનિક નગરપાલિકાની લાપરવાહીને જવાબદાર ઠેરવી રહી છે. જો પાલિકા દ્વારા આ વિસ્તારમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હોત તો આ પરિસ્થિતિ સર્જાઈ ન હોત. ગજાનંદ પાર્ક સોસાયટી હવે વરસાદના કારણે આપણે જે પાણી ભરાય છે અહીંયા પ્રોબ્લેમ એ છે કે લોકોને આવક જાવક માટે, સ્કૂલ માટે, કોઈને સામાન લાવવા, શાકભાજી માટે બધી રીતે અહીંયા તકલીફ રોડની છે. એટલું રજૂઆત કરું છું નગરપાલિકાને કે આનો નિકાલ કરે. જે પણ આપણા જે સભ્ય છે વોર્ડ નંબર 3ના.
બનાસકાંઠા જિલ્લામાં વરસી રહેલા અંધરાધાર વરસાદે પાલનપુર સિવિલ હોસ્પિટલની પોલ ખોલી નાખી છે. હોસ્પિટલ પરિસરમાં ખાસ કરીને ટ્રોમા સેન્ટર સામે વરસાદી પાણી ભરાઈ જતા દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સારવાર અર્થે આવતા લોકો માટે આ સ્થિતિ કપરી બની છે. હોસ્પિટલમાં જ પાણી ભરાઈ રહેતા દર્દીઓ એક બીમારીમાંથી બીજી બીમારીમાં સપડાય તેવી દહેશત સેવાઈ રહી છે. પાણીમાંથી પસાર થઈને હોસ્પિટલમાં પહોંચવું એ પણ એક પડકાર બની ગયો છે. આ સ્થિતિ અંગે તંત્ર તાત્કાલિક ધોરણે પગલાં ભરે અને દર્દીઓને હાલાકીમાંથી મુક્ત કરે તેવી લોક માંગ ઉઠી છે. વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને આજે વહેલી સવારથી બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા, પાલનપુર, ડીસા, દાંતા અને વડગામમાં વરસાદે બગડાટી બોલાવી હતી. જ્યારે જિલ્લાના અન્ય વિસ્તારોમાં વરસાદનું જોર નબળું રહ્યું હતું. ત્યારે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં આગામી આવતીકાલે 14 જુલાઈ અને 15 જુલાઈ સુધી વરસાદનું જોર અવિરત રહેશે અને ત્યારબાદ 16 જુલાઈથી જિલ્લામાં વરસાદનું જોર ઘટશે. એટલે કે જિલ્લાવાસીઓને હજુ આગામી 2 દિવસ વરસાદનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. લોકોએ પણ આગાહીને પગલે સાવચેત રહેવું જરૂરી છે. ડીસાના રાજપુર વાલ્મીકી વાસ ખાતે આજે ભગવાન વિષ્ણુના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ધાર્મિક પ્રસંગે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન શ્રી મગનલાલ માળી વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. રાજપુર વાલ્મીકી વાસમાં રહેલા શ્રી જગદીશભાઈ મોહનભાઈ મજિયાતરના નિવાસસ્થાને આયોજિત આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વિશાળ સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. સવારથી જ વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી પૂર્વે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને ભગવાન વિષ્ણુના જયઘોષ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ ઉલ્લાસભેર ભાગ લીધો હતો અને ભક્તિભાવપૂર્વક શોભાયાત્રામાં જોડાયા હતા. શોભાયાત્રા બાદ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ભગવાન વિષ્ણુની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. વૈદિક વિધિ અનુસાર પૂજા અર્ચના કરવામાં આવી હતી અને સમસ્ત વાતાવરણ દિવ્ય ઉર્જાથી તરબોળ થયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સૌ ભક્તોએ ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો સમાજમાં ભક્તિ અને સંસ્કારનું સિંચન કરે છે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. બનાસકાંઠામાં થયેલી મેઘમહેરથી જિલ્લાના જળાશયોમાં થઈ પાણીની આવક શરૂ. સીપુમાં નવા નીરથી ધરતીપુત્રોમાં ભૂગર્ભ જળ ઊંચા આવવાની બંધાઈ આશા. ડીસાના ખેતરો બન્યા જળમગ્ન. વરસાદના લીધે ફરી વાવેતર કરતા મોડો તૈયાર થશે પાક, જેથી રવિ સિઝન પર જોખમ. ખેડૂતોની વેદનાનો કરુણ પુકાર. અને ધાનેરામાં વિકાસની વિચિત્ર ગાથા. ગોલા ગામનો માર્ગ બન્યો મૃત્યુનો ઢાળ. તંત્રની બેદરકારીથી ગ્રામજનોમાં ભભૂક્યો રોષ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો. એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો. તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે.
બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો. એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો. એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+, અવની 41, અવની 54 તેમજ લીલા થડવાળી જાત અવની 2. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. હવામાન વિભાગની આગાહીને પગલે બનાસકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં આજે વહેલી સવારથી ભારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે જિલ્લાના ડેમોમાં પાણીની આવક નોંધાઈ છે. છેલ્લા મળી રહેલા સમાચાર મુજબ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમમાં આજે 683 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, જેની સામે જળ સપાટી 563.22 ફૂટ પર પહોંચી છે. જ્યારે મુક્તેશ્વર ડેમમાં 523 ક્યુસેક પાણીની આવક સામે ડેમની સપાટી 644.2 ફૂટ છે. મહત્વની વાત એ છે કે આ વખતે સીપુ ડેમમાં પાણીની સારી આવક નોંધાઈ રહી છે. સીપુ ડેમમાં આજે પાણીની આવક 2069 ક્યુસેક નોંધાઈ હતી અને ડેમની સપાટી 576.87 ફૂટ સુધી પહોંચી છે. બનાસકાંઠાના ધાનેરા પંથક માટે આ એક આનંદના સમાચાર છે. સામાન્ય રીતે ચોમાસા સિવાય સૂકી બટ રહેતી ધાનેરાની રેલ નદીમાં આ સિઝનમાં ત્રીજી વાર નવા નીરની આવક થઈ છે. ધાનેરાના માલોત્રા પાસેથી પસાર થતી આ નદીમાં પાણીનો પ્રવાહ શરૂ થતાં ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ નવા નીરના કારણે ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવશે, જે ખેડૂતો માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે. છેલ્લા કેટલાક સમયથી ધાનેરા પંથકમાં ભૂગર્ભ જળ સ્તર સતત ઊંડા ઉતરી રહ્યા છે. ત્યારે રેલ નદીનું આ રીતે સજીવન થવું એ આશીર્વાદરૂપ છે. ખેતી માટે પાણીની ઉપલબ્ધતા વધશે અને સિંચાઈ ખર્ચમાં પણ ઘટાડો થશે તેવી આશા સેવાઈ રહી છે. રેલ નદીમાં નવા નીર આવવાના આ અદ્ભુત દ્રશ્યોને ડ્રોનની મદદથી કેમેરામાં કેદ કરવામાં આવ્યા છે. આ અવકાશી દ્રશ્યો નદીની જીવંતતા અને પાણીના મહત્વને સ્પષ્ટપણે દર્શાવે છે. ચોક્કસપણે આ પાણી ધાનેરા અને આસપાસના વિસ્તારો માટે જીવાદોરી સમાન બનશે.
જિલ્લા મથક પાલનપુરમાં મેઘરાજાનું ફરી આગમન થતાં 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. નેશનલ હાઈવે સહિત સોસાયટીમાં પાણી ભરાયા હતા. થોડીક જ દિવસ પહેલા પાલનપુરમાં 8 ઇંચ જેટલો વરસાદ પડતા અનેક સોસાયટીમાં પાણી ભરાયા હતા. ગત રાત્રે ફરી પાલનપુરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જોકે આ વખતે વરસાદી પાણીનો નિકાલ ઝડપી થઈ જતા શહેરના મોટાભાગના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા નથી, પરંતુ નીચાણવાળા કેટલાક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાથી લોકો હજુ પીડિત છે. પાલનપુરની ચાણક્યપુરી સોસાયટીમાં અને મફતપુરા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા હજુ યથાવત છે. પાલનપુરમાં 6 ઇંચ જેટલા વરસાદ પડ્યા બાદ ચાણક્યપુરી સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિક લોકોને મુશ્કેલીમાં મૂક્યા હતા. આ વિસ્તારની સમસ્યા વર્ષોથી દર ચોમાસા દરમિયાન જ્યારે વધુ વરસાદ પડે ત્યારે આ વિસ્તારના લોકોને વરસાદી પાણીમાં રહેવા મજબૂર બનવું પડે છે. ઘરની આગળ ઢીંચણ સમા વરસાદી પાણી ભરાઈ જાય છે, જેના લીધે અહીંના લોકોને અવરજવર કરવામાં પણ મુશ્કેલી પડે છે. અહીં વરસાદી પાણી ભરાયા બાદ વરસાદે વિરામ લેતા સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પાલનપુર બિહારીબાગ નજીક નેશનલ હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આબુથી અમદાવાદ જતા અનેક વાહન ચાલકો અટવાયા હતા. બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં મોડી રાતે ધોધમાર વરસાદ ખાબક્યો છે. પાલનપુરમાં 6 ઇંચ વરસાદ વરસતા ઘણા ભાગો તરબોળ થઈ ગયા છે. પાલનપુરના હાઈવે પર ઘણા ભાગો પર કેડ સમા પાણી ભરાયા હતા. બિહારીબાગ નજીક નેશનલ હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આબુથી અમદાવાદ જતા અનેક વાહન ચાલકો અટવાયા હતા. ભારે વાહનો પણ પાણીમાં બંધ પડ્યા છે અને વાહનોને ધક્કો મારવાનો વારો આવ્યો છે. પાણીમાં ટ્રક બંધ પડી જવાના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી. બિહારીબાગ પાસે 4 ફૂટ જેટલું પાણી ભરાતા એક તરફનો માર્ગ પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. મહત્વની વાત તો એ છે કે બિહારીબાગ પાસે હાઈવે પર જ્યાં પાણી ભરાય છે ત્યાં મસ્ત મોટા ખાડા પડ્યા છે, જેથી પાણીમાં વાહન લઈને પસાર થવું ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે. અકસ્માતને આમંત્રણ આપે તેવી વરસાદી પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા હોવા છતાં નેશનલ હાઈવે ઓથોરિટીના સરકારી બાબુઓને કુંભકર્ણની નિંદ્રા પોઢી રહ્યા છે. પાલનપુર બિહારીબાગ પાસે હાઈવે પર ભરાયેલા પાણીના દ્રશ્યો છે, જ્યાં મોટા વાહનો પણ મહા મુસીબતે પસાર થતા નજરે પડે છે. આવા સમયે નાના વાહનો માટે અહીંથી પસાર થવું જોખમી સાબિત થઈ શકે તેમ છે, જેથી ભારે વરસાદ દરમિયાન અહીંથી પસાર થવાનું ટાળવું જોઈએ. વરસાદે લાંબો વિરામ લીધા બાદ આજે વહેલી સવારથી બનાસકાંઠા જિલ્લાના ડીસા સહિત પાલનપુર અને દાંતીવાડામાં ભારે વરસાદ ખાબક્યો છે. વહેલી સવારના શરૂ થયેલા વરસાદને પગલે જિલ્લાના અનેક સ્થળો પર પાણી ભરાઈ જવાના બનાવો આવ્યા છે. તો બીજી તરફ ડીસા તાલુકાના ખેડૂતો માટે પણ આ વરસાદ તબાહી લઈને આવ્યો છે. ડીસા તાલુકાના ગામડાઓમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે. વર્તમાન સમયમાં ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું હતું અને વાવેતર કર્યા બાદ ખેતરમાં પાણી ભરાઈ જતા ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે. આ નુકસાન માત્ર ચોમાસુ સિઝન પૂરતું સીમિત નથી, પરંતુ તેની અસર શિયાળુ પાક પર પણ થશે, કારણ કે ચોમાસું વાવેતર કરવાનો સમય વીતી ગયો છે. ત્યારે આ વરસાદને પગલે ખેડૂતો દ્વારા કરવામાં આવેલા વાવેતર પર પાણી ફરી વળતા ખેડૂતોએ ફરીથી નવું વાવેતર કરવું પડશે અને તેના લીધે ચોમાસું વાવેતર મોડું તૈયાર થશે અને તેના લીધે ખેડૂતો માટે મહત્વની માનવામાં આવતી રવિ સિઝનના વાવેતર પણ વિલંબ થશે. આમ આ વરસાદને પગલે ખેડૂતોના વાવેતરના ટાઈમિંગની ચેઇન પર પડી રહેલી આ અસરથી ખેડૂતોને આગામી સમયમાં મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી શકે તેમ છે. બનાસકાંઠા જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે. 1 મહિના પહેલા જ ભારે વરસાદથી બાજરી અને મગફળીના પાકને મોટું નુકસાન થયું હતું. ત્યાં ફરી એકવાર મેઘરાજાએ ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે. આજે વહેલી સવારથી ડીસા તાલુકામાં પડેલા ધોધમાર વરસાદને કારણે ખેડૂતોએ માંડ વાવેતર કરેલી મગફળીના પાકને મોટું નુકસાન થયું છે. 2 દિવસ અગાઉ જ ખેડૂતોએ મોંઘા બિયારણો લાવીને મગફળીનું વાવેતર કર્યું હતું, પરંતુ ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા વાવેતર કરેલી મગફળી સડી જવાનો ભય સેવાઈ રહ્યો છે. આ પહેલીવાર નથી કે ડીસા તાલુકાના ખેડૂતોને મગફળીના પાકમાં નુકસાન થયું હોય. મગફળી નીકળવાના સમયે પણ 15 દિવસ અગાઉ ખેડૂતોને મોટું નુકસાન થયું હતું. આમ 2 વાર પાકને નુકસાન થતાં ખેડૂતોની હાલત દયનીય બની છે. અગાઉ પણ ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટર મિહિર પટેલને પાક નુકસાની અંગે રજૂઆત કરવામાં આવી હતી. સરકાર દ્વારા કપાસમાં થયેલા નુકસાન માટે સહાય આપવામાં આવે છે, પરંતુ બનાસકાંઠાના ખેડૂતોને મગફળીમાં થયેલા નુકસાન બદલ કોઈ સહાય મળી નથી. આથી અત્યારે બનાસકાંઠાના ખેડૂતો સરકાર સમક્ષ ઉગ્ર માંગ કરી રહ્યા છે કે મગફળી અને બાજરીના પાકમાં થયેલા નુકસાન બાબતે તાત્કાલિક ધોરણે સહાય જાહેર કરવામાં આવે.
શું સરકાર આ વખતે ખેડૂતોની ભારે આવશે અને તેમને આ આફતમાંથી ઉગારશે તે જોવું રહ્યું. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. અને ધાનેરામાં વિકાસની વિચિત્ર ગાથા. ગોલા ગામનો માર્ગ બન્યો મૃત્યુનો ઢાળ. તંત્રની બેદરકારીથી ગ્રામજનોમાં ભભૂક્યો રોષ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો સુકારો ઓછો ને ઉતારો મોટો એરંડામાં છે સ્કાયલોન એકો એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો સુકારો ઓછો ને ઉતારો મોટો એરંડામાં છે સ્કાયલોન એકો એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના ગોલા ગામના જાગૃત નાગરિકોએ માર્ગ અને મકાન વિભાગના આયોજન વિનાના અને અયોગ્ય લેવલવાળા રસ્તાના બાંધકામ સામે તંત્રનું ધ્યાન દોર્યું છે. ધરણોદરથી ગોલા ગામ તરફ જતો આ ડામરનો સિંગલ પટ્ટી પાકો રોડ નવીનીકરણ બાદ પણ મુશ્કેલીઓનો પહાડ બની ગયો છે. સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ માર્ગ મકાન વિભાગના અનુભવી કોન્ટ્રાક્ટર દ્વારા કરાયેલા કામમાં લેવલનું ધ્યાન રાખવામાં આવ્યું નથી. રસ્તાની વચ્ચેનો ભાગ નીચાણવાળો હોવાથી અને ગોલા તરફના માર્ગનો ઢાળ વધુ પડતો ઊંચો રાખવામાં આવતા ભારે વાહનો અને ખેતીલાયક સાધનોને પસાર કરવા અત્યંત જોખમી અને મુશ્કેલ બની રહ્યું છે. કોન્ટ્રાક્ટરે માટીકામ ન કરતા રસ્તો વધુ નીચો રહી ગયો હોવાનો આક્ષેપ પણ સ્થાનિકો કરી રહ્યા છે. રોડનું પાણી ભેગું થાય
એમને થોડો રોડ સાહેબની કેમ વિનંતી છે કે ઊંચો થોડો ફૂટ એક રોડ વધારે ઊંચો લે તો અમારે રોડ પાણી ભેગું થાય નહીં. ઓર્ડર આજ હોય કે બેન હોય કે ડિલિવરી હોય કેસો લઈને જાય દવાખાને ક્યાં થાય લઈને જવાનું તે અમારે સરકારને વિનંતી કારણ કે રોડ થોડો 1-2 ફૂટ અંદર લે એમને ખૂબ જરૂરિયાત કયો રસ્તો કહેવાય ધનોતરથી ગોલા. હા, શું તકલીફ પડે એમને? અમારે સાધન ઊંચું સડી શકતું નથી, ટ્રેક્ટર ભરેલા સડી નથી, પાછા આવે અને ગાડીઓ ચડતી નથી અને પાણી પણ ભરાઈ જાય. ચોમાસામાં વધારે વરસાદ થાય તો ગાડી સાધન રહેતા નથી. એ પાણીનું ભરાઈ જાય એવો રોડ ઊંડો કરી નાખ્યો, એવો થોડો અધર કરી દેવાનો. આ માર્ગ પર વરસાદનું પ્રમાણ વધારે હોય તે સમયે તો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ જાય છે. તેનું મૂળ કારણ એ છે કે ડામર રસ્તાની બંને બાજુમાં ખેતરોની ઊંચાઈ વધારે છે, જ્યારે ડામર રસ્તો નીચાણવાળા વિસ્તારમાં છે. આના કારણે પાણીનો ભરાવો થાય છે. અહીંયા ગોલાથી ધનોદર જતા પાકા રોડ બીપરજોન વાવાઝોડાથી અગાઉ પટરી બાંધેલ હતી. તે પટરી તૂટી જવાથી સરકારશ્રીએ પુનઃ ગ્રાન્ટ ફાળવીને 2 બાજુ દિવાલનું બાંધકામ કરીને ફરી વખત પટરીનું નવું નિર્માણ કરવા માટેની જે ગ્રાન્ટ ફાળવીને કામ કરવામાં આવ્યું છે તે કામ વચ્ચેનો જે ભાગ છે રોડનો 2 છેડાના જે એન્જિનિયરિંગ પ્લાનિંગ મુજબ તે ભાગ ખૂબ દબાયેલો છે અને ઊંડો છે. એમાંથી માટી કામ કાઢી નાખવામાં આવેલું છે અને જે ગોલા તરફ જઈએ ત્યાં ખૂબ મોટો ઢાળ આવેલો છે. તો આ ઢાળ ઉપર લોડિંગ થયેલું વાહન અથવા દૂધની ગાડી 4 વ્હીલર કે 2 વ્હીલર અથવા તો 6 વ્હીલર દૂધની ગાડી વગેરે જો ધનોદર બાજુથી ગોલા તરફ જાય તો એમાં સડવામાં મુશ્કેલી રહે અને પોતે રિવિસ પાછું આવીને એક્સિડન્ટ સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. તો રોડનો જે વચ્ચેનો ભાગ છે તે ભાગને લગભગ એના એન્જિનિયરિંગ પ્લાનિંગ પ્રમાણે એના રેવલિંગ પ્રમાણે કાં તો ગોલા તરફ જતો જે રસ્તો છે તેને લગભગ 50 મીટર જેવો આમ નીચો ઉતારવો પડે ખાડો ખોદીને પછી એનું પ્લાનિંગ લેવું પડે, અથવા તો જે 2 બાજુ દિવાલો બની છે ને ઊંડાણવાળો ભાગ છે તેમાં પાણી ભરાઈ શકે છે અથવા તો ઢાળવાળા ભાગે વાહન સડી શકે તેવી સ્થિતિ નથી. માટે વધારાની ગ્રાન્ટ ફાળવીને અથવા તો આ કોન્ટ્રાક્ટરશ્રીએ જે કામ કર્યું છે એમાંથી જે સરકારશ્રીના નીતિ નિયમ મુજબ જે કામ કરવાનું થતું હતું તે રીતે કામ કરીને ગામ લોકોની રજૂઆતને સંતોષ થાય અને ઢાળનો રેવલિંગ જળવાય અને વાહન સહી રીતે ચલી શકે. જે ગોલાથી ધનોજર જે રસ્તો જાય છે રોડ એના વચ્ચે જે હાલ રોડનું કામ ચાલુ છે એમાં જે અમારે સામે ઘર આવે છે એના લીધે અમે નીચેવાળો ભાગ રખાયો છે કે તમે નીચે રાખો કારણ કે અમારે ઘર બાજુ પાણી ના આવે. તો ગામવાળા બધા ભેગા થઈ અને કહે છે થોડો કે ઊંચો કરો. તો મેં એવી રીતે કીધું કે જે આ થોડો ગોલા બાજુ જે ઊંચો ભાગ રાખ્યો છે એ દબાવો, પણ અમારા ઘર બાજુ જે પાણી આવે એ દબાવવાનું ઊંચું કરવાનું મત રાખો. એ જ મારે સરકારને વિનંતી છે. જે અહીં અધિકારી આવે છે એ જ કહું છું કે જે નેચરવાળો ભાગ છે એમાં નીચે જ રાખો, અમારા ઘર બાજુ પાણી ના આવે એવી નેતર અમારે ક્યાં જવું રહેવા. આ મામલે ગોલા ગામના જાગૃત નાગરિકોએ જિલ્લા કલેક્ટરથી લઈને ધાનેરા મામલતદાર સુધી લેખિતમાં રજૂઆત કરી છે. ગ્રામજનોની માંગ છે કે જિલ્લા કલેક્ટર માર્ગ મકાન વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને યોગ્ય અને પ્રજાના હિતમાં કામ કરવાની સલાહ આપે, જેથી ભવિષ્યમાં આવી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. શું તંત્ર આ ગંભીર સમસ્યાને ગંભીરતાથી લઈ તેનો કાયમી ઉકેલ લાવશે? ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. બનાસકાંઠામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ. દાંતીવાડા, પાલનપુર અને ડીસા જળબંબાકાર. 4 તરફ પાણીના સામ્રાજ્યથી જનજીવન ઠપ. બનાસકાંઠામાં થયેલી મેઘમહેરથી જિલ્લાના જળાશયોમાં થઈ પાણીની આવક શરૂ. સીપુમાં નવા નીરથી ધરતીપુત્રોમાં ભૂગર્ભ જળ ઊંચાવવાની બંધાઈ આશા. ડીસાના ખેતરો બન્યા જળમગ્ન. વરસાદના લીધે ફરી વાવેતર કરતા મોડો તૈયાર થશે પાક, જેથી રવિ સિઝન પર જોખમ. ખેડૂતોની વેદનાનો કરુણ પુકાર.
અને ધાનેરામાં વિકાસની વિચિત્ર ગાથા, ગોલા ગામનો માર્ગ બન્યો મૃત્યુનો ઢાળ, તંત્રની બેદરકારીથી ગ્રામજનોમાં ભભૂક્યો રોષ. તો આ હતા આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.